જામનગર થી માતાના મઠ તરફ હાલીને આવે છે અને આ જે સાંકળ બાંધેલી છે કેટલા કિલોની હશે? 7 કિલોની છે. 7 કિલોની. ઘરનું મકાન નતું તો ઘરનું મકાન આવી ગયું અને મારે ઘરની જમીનના કાગળિયા નતા મળતા તો મારા ઘરના જમીનના કાગળિયા પણ મળી ગયા. રસ્તામાં મને દેખાતું નતું તે મેં ઝટકો મશીન પકડી લીધો તો એમાં તો પણ અમે બચી ગયા, અમને કાંઈ થયું નહીં. આ કેમ્પ લોકોને બે હાથ જોડીને કહું છું કે આશાપુરામાં આવો ને આવો ભવ્ય આયોજન કેમ્પ રાખે અને 18 વરણ આવી અને આ કેમ્પનો લાભ લે. જય માતાજી. જય માતાજી. બોલો આશાપુરા માત કી જય. સો મિત્રો, અત્યારે હું છું બાબર કેમ્પ અને બાબર કેમ્પમાં મને એક ભાઈ મળી ગયા છે કે જેમની તમે જોઈ શકો છો અત્યારે સાંકળ બાંધેલી છે અને કાંઈક માનતા છે, એમની માતાના મઠ તરફ પ્રયાણ કરી રહ્યા છે. તો ભાઈ આવી યુનિક માનતા તમે જુઓ, ખાલી એમનો સિચ્યુએશન જુઓ, પગ જુઓ. અને હવે આપણે એમની સાથે વાત કરીએ પછી તમને વધારે ખ્યાલ આવશે. તો ભાઈ જય માતાજી. સૌથી પહેલા તો જય માતાજી. આપણું શું નામ છે તમારું? સરવૈયા અરવી ગઈ છે. કયા ગામથી આપણે હાલીને આવો છો? જામનગર નીલકંઠ શેરી નંબર 3 માં 600 જેવું 600 જેવું કિલોમીટર. ઓહો મિત્રો, જામનગર થી માતાના મઠ તરફ હાલીને આવે છે અને આ જે સાંકળ બાંધેલી છે કેટલા કિલોની હશે? 7 કિલોની છે. 7 કિલોની. કડા સાથે. કડા સાથે 7 કિલોની સાંકળ બાંધેલી છે કડા સાથે અને જામનગર થી હાલીને આવે છે માતાના મઠ. અને અત્યારે મને મળી ગયા છે બાબર કેમ્પ નખત્રાણા આગળ. તો આમાં આની પાછળની શું સ્ટોરી છે? મતલબ કઈ તમારી માનતા છે કે માએ પરચો આપ્યો કે કઈ શું છે આમાં? જે સ્ટોરી છે કે મારે ઘરનું મકાન નતું તો ઘરનું મકાન આવી ગયું અને મારે ઘરની જમીનના કાગળિયા નતા મળતા તો મારા ઘરના જમીનના કાગળિયા પણ મળી ગયા અને મને બંને આંખોમાં દેખાતું નતું. જન્મથી બેમાં મોતિયા હતા તો દેખાવાનું પણ ચાલુ થઈ ગયું. આ 4થું વર્ષ થયું. 7 કિલો સાકર પહેરીને આવ્યો હતો અને દ્વારકા 10 કિલો સાકર પહેરીને પણ ગયો હતો. બરોબર. તો અરાઉન્ડ મતલબ દર વર્ષે સાકર પહેરીને જાઓ? ના, આ પહેલી વાર છે. આ પહેલી વાર છે. માએ પરચો આપ્યો તમને. તમારે મિત્રો તમે જોવો, ખાલી ભાઈને આંખે દેખાતું નતું, મોતિયો હતો બંને આંખમાં. માની માનતા માની સાચી ભાવથી પૂજા કરી અને આંખે દેખાતું થઈ ગયું. અને બીજું એમનું જમીનનો કાંઈ પ્રશ્ન હતો એ પણ સોલ્વ થઈ ગયો. તો ભાઈ સાચી શ્રદ્ધા હોય ને તો ગમે તેવા કામ હોય, ભલે થોડીક વાર લાગે પણ માતાજી પૂરું કરે જરૂર. તો આવી ભાવના હોય ને તો આ ભાઈ જેવી ભાવના તો મેં આજ પહેલી વાર જોઈ છે. જોઈ લો તમે, 7 કિલોની 7.5 કિલોની સાંકળ બાંધેલી છે અને એમની પગની હાલત જોવો જામનગરથી. સર, અમે હાલીને જયારે આવતા હતા ને તો કાચા રસ્તામાં મને દેખાતું નતું. બરોબર. તે મેં ઝટકો મશીન પકડી લીધો હતો ને તો અમારી સાથે બારોટ 25 કિલો સવામણની સાકર પહેરી હતી. અમે 3 લોકો એક ડેમમાં પડી ગયા હતા, ઓલું નેરમાં, તો પણ અમે બચી ગયા, અમને કાંઈ થયું નહીં. આ વર્ષે જ બનાવ? આ વર્ષે જ બનાવ બન્યો તો આપણે આડા ટોટા 1000 ચોરાથી થયો હતો. બરોબર. મિત્રો, આ ભાઈ છે ને ડેમમાં પડી ગયા હતા ઝટકા મશીન અડતા જ. તો બી માનો ચમત્કાર જો, એમની સાચી શ્રદ્ધા જો, એમાંથી બી બચી ગયા. તો ભાઈ આ એક માનો ચમત્કાર જ કહેવાય કે જો જે કોઈ સાચો ભક્ત હોય, માની સાચી રીતે પૂજા કરતા હોય ને તો ગમે તેવી મુસીબત આવે, એમની ફેમિલી ઉપર આવે, એના ઉપર આવે, પણ માં છે ને ભલે કોઈને કોઈ અવતાર રૂપમાં એની આવીને મદદ જરૂરથી કરતા હોય છે. તો ભાઈ તમને તો 100% સેલ્યુટ છે. હું તમને કહું છું, આવી માનતા રાખી છે, આવી ભક્તિ મેં પહેલી વાર જોઈ છે. આવીને આવી ભક્તિ છે કુદી હું તો કહું મા પ્રત્યે રાખજો અને તમારા દરેક મનોકામના પૂર્ણ થાય. હું તો એવી તમને મનોકામના પ્રાર્થના કરું છું માતાજીને. અને માતાજી તમને તાકાત આપે, તમારી જે કોઈ બી પ્રશ્ન હોય એ સોલ્વ થઈ જાય. તો જોઈ લો ભાઈ, આ ભાઈ છે જામનગર થી આવ્યા છે અને માતાના મઠ તરફ જાય છે. અત્યારે છે નખત્રાણા. અને એક વસ્તુ કહીશ કે તમને આ સાકર રાખી તકલીફ તો ઘણી પડતી હશે. તકલીફ એટલે મારા ડોકમાં હાથમાં ખોજો ચડી ગયો હતો અને અત્યારે એકલો થઈ ગયો છું. મારા 2 મિત્ર પાછળ છે. બરોબર. અને મારો મોબાઈલ પણ બંધ છે. અચ્છા. અને આ એક ભગવાનને, માતાજી આશાપુરાને પ્રેરણા દઉં છું કે આવો ને આવો બધાય લોકો લાવો લ્યો અને શ્રદ્ધા આશાપુરા ઉપર રાખો. અને આ બાબરના લોકો બનાસકાંઠાના મને કીધું કે કાંઈ ચિંતા ના કરો, અહીંયા રિયો. હિંમત રાખો, હિંમત થઈ જશે, બધું કામ તમારું થઈ જશે. આ માનતા તમારી પૂરી થઈ જશે. થોડી ઘણી હિંમત રાખો, બાકી માતાજી તમને ધીમે ધીમે જવાનું, ભલે વાર લાગે. એના સગાવાલા આવી અને એનો નંબર પણ મને દીધો અને મેં એને કીધું નહીં કે હું અહીંયા પહોંચ્યો છું, નકર એની હિંમત તૂટી જાય. એના હિસાબે એની વાત જોઈ ને બાબરના કેમ્પમાં બેઠો છું. બરોબર. આ બાબરના કેમ્પ લોકોને બે હાથ જોડીને કહું છું કે આશાપુરામાં આવો ને આવો ભવ્ય આયોજન કેમ્પ રાખે અને 18 વરણ આવી અને આ કેમ્પનો લાભ લે.
જય માતાજી જય માતાજી બોલો આશાપુરા માત કી જય. બોલો આશાપુરા માત કી જય.